અંદરથી વહી રહ્યો છે. નિરંતર જીવન મનુષ્યને ઘટી રહ્યું છે. શ્વાસ વધતા નથી, શ્વાસ ઘટે છે. જેમ જેમ જીવન જાય છે તેમ તેમ જીવન શરીર એની શરીરની અંદરની જે સ્થિતિ છે એ ઘટતી જાય છે. માણસ એમ માને કે જન્મદિવસ આવ્યો, જન્મદિવસ નથી આવ્યો, એક સાખી છે. એ સાખીમાં એમ કે છે કે અફસોસ યારો જિંદગી કા એક દિન કમ હુઆ. ખબર નહીં ક્યારે જીવન આપણું કઈ રીતે કે અઘરું છે. બહુ સમજાય એના માટે અઘરું છે, ન સમજાય એને કઈ ચિંતા નથી. જેને જેને એના જીવનમાં સમજણ આવી છે, જેના જીવનમાં કઈક સમજ પ્રગટ થઈ છે, એને પોતાના જીવનની અંદરની કિંમત, પોતાના જીવનની અંદર જીવનનો સદુપયોગ કરવાની કોશિશ કરી છે. મનુષ્ય જન્મ છે, આપણા હાથમાં છે, એ સાર્થક કેમ બને? એની એક એક સેકન્ડ, એક એક પલ, એક એક શ્વાસ સાર્થક કેમ બને એ બાજુ એનું ધ્યાન હોય છે. કારણ કે સાથ ક્યાં લે ગયા? જીવ ગતિ સદગુરુ સંતો અને મહાપુરુષોમાં ન હોય, અથવા જેનામાં જીવ ગતિ ન હોય એ સંત મહાપુરુષોને જાગ્રત પુરુષ કહેવાય. કારણ કે ઘણા એમ કે હું એલા હાવ તારો સ્વભાવ તો જો, જીવ જેવો હાવ તારો જીવ તો જો કેવો છે. એ સંતો મહાપુરુષોમાં ન હોય. એનામાં આત્મગતિ હોય, પરમાત્મા ગતિ હોય, બુદ્ધ ગતિ હોય. એની ગતિમાં લૌકિક સ્થિતિ નો આવે, અલૌકિક સ્થિતિ આવે. લૌકિક અને અલૌકિક સદગુરુ સંતો મહાપુરુષોને ભેદ નથી, પણ એ લૌકિક તો ન જોવે. આટલું પાકું. જગત કરે એમ તું હી કરત હૈ તો તે શું કરી અદકાય? જગત જેવું જીવન સદગુરુ સંતો મહાપુરુષોનું એવું મને ભાસે છે, એવું મને દેખાય છે. બીજું, ગુરુજી કહે છે કે ત્યાગ છે ને એ શ્રેષ્ઠ છે. ત્યાગ કરવો એ બહુ અઘરી વસ્તુ છે. ત્યાગ છે એ પ્રથમ પગથિયું છે. મારા જીવનમાં એક પ્રસંગ બનેલો. એ પ્રસંગની વાત હું ખોલીને નહીં કરું. તો પ્રસંગ એક એવો બનેલો, ત્યારે એક સદગુરુના ઘરમાં જ બનેલો પ્રસંગ. ત્યારે એક વ્યક્તિએ મારા સામું જોયેલું. તકલીફ વાળો પ્રસંગ હતો. મારી અંદર એટલી બધી તાકાત હતી, ગુરુ કૃપાથી હું કોઈ દાવો કે અભિમાન કે કઈ કરતો નથી. કઈ એવું છે નહીં, એવું કઈ હાલે નહીં, એવું કઈ કરવા જેવું નથી. પણ જે અંદરની તાકાત છે ને અમુક બાબતમાં, એ પ્રગટ થઈ જવી જોઈએ.
જ્યાં સુધી અંદરની તાકાત આ શીખવાડી તો નહીં આવે, મને પાકું છે. સત્સંગ ઘણા સાંભળતા હોય છે. કાલે જ મને મેસેજ આવ્યો, આજે જ એક ભાઈ સત્સંગમાં મને કહે બહુ સરસ સત્સંગની બહુ મજા આવી, બહુ સારો સત્સંગ હતો, ખરેખર અંદરથી આનંદ આવ્યો. તમારો સવારના પોરમાં 11-12 વાગ્યામાં સત્સંગ આવ્યો એ બેરો તરત જ એમ થયું વાહ ગુરુજીની તબિયત કેમ છે. પણ અમુક વસ્તુ શીખવાડી નથી થતી. એના હાડમાં, લોહીમાં, એના સંસ્કારમાં, એની અંદર એ વસ્તુ હોય. અને મારો અંતરાત્મા એમ કે છે કે ત્યાગ છે ને એનું પ્રથમ લક્ષણ છે. શ્રીમદજી પણ કે છે ત્યાગ પહેલું પગથિયું, ત્યાગ બીજું પગથિયું વૈરાગ. ત્યાગ વૈરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. જેના જીવનમાં ત્યાગ નથી ને, કારણ કે નહીં કરી તો એક દી તો કરવું પડશે. આખું વિશ્વ આપણી પાસેથી છૂટી રહ્યું છે. જે છૂટી રહ્યું છે એને આખું જગત પકડવાની કોશિશ કરે છે, અને જે છૂટી નથી રહ્યું એની માટે એ લોકો કાંઈ મહેનત નથી કરતા. આખું વિશ્વ આપણી પાસેથી છૂટી રહ્યું છે. આખું વિશ્વ આપણા હાથમાંથી છૂટી રહ્યું છે. છેલ્લે શ્વાસ પણ આપણા હાથમાંથી છૂટી રહ્યા છે, એને પકડવાની કોશિશ કરે છે. જે વસ્તુ છૂટી રહી છે એને પકડવા પાછળ આખું વિશ્વ નિરંતર દોડ કરે છે. અને પરમાત્મા નજીક છે, પરમાત્મા સત્ય છે, પોતાનું નિજ સ્વરૂપ સત્ય છે, એના માટે મહેનત નથી કરતા. જે નજીક છે, સત્ય છે, કાયમ છે, નિત્ય છે, એના માટે એની જાગૃત અવસ્થા નથી આવતી. પણ જે છૂટી રહ્યું છે ને એને પકડવા માટે રાત અને દી મનુષ્ય જીવ દોડાદોડી કરે છે કે અમારી પાસેથી છૂટી ન જાય. જે છૂટી જ રહ્યું છે હાલશે જ નહીં. છતાંય જે કઈ છે એમાંથી પોતાના આત્મકલ્યાણનો સમય, આત્મકલ્યાણ તરફ. એવું નથી કેતો કે આપણે સાધુ બાવા બની શકાય તો બની જવું, એવું તો હું કઈ કરવાનું નથી કેતો, કઈ ન કરવાનું નથી કેતો, પણ સમજણનું તો કઉ છું. કરવાનું નહીં, ન કરવાનું એવું નહીં. કઈ કરવાનું ના, કઈ ન કરવાનું તો કે ના, કઈ છોડવાનું તો કે ના, કઈ પકડવાનું તો કે ના. કઈ પકડવાનું નથી, કઈ છોડવાનું. કુછ લેના દેના, બધું કરતા હોવા છતાંય મગન રહેના. કુછ લેના ન દેના મગન. ગહરી નદિયા નાવ પુરાની, ગહરી નદિયા नाव पुरानी, खेवटिया से मिले रहना, कुछ लेना न देना, मगन रहना, कुछ लेना न देना, मगन रहना. मगन નો અર્થ થાય ડૂબ ડૂબ. ऐसी लागी लगन मेरा हो गई खाली. હમણાં એક જગ્યાએ હું ગયો ને, મને કહેલા તારામાં કાંઈ નથી, તું હાવ ખાલી છો. બધું કાંઈ હોય તો કાઢી લે. કીધું ખાલી છું હાવ, કુછ નહીં.
मेरा मुझ में कुछ नहीं, जो कछु है सब कुछ तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे वो मेरा। જીવનમાં છોડી દેવું ને છોડવું ને કઠિન છે. અવસર બોત બલેરો તેરો આયો, तूने रसना દઈને રમાયો. ત્યાગ એટલે સમજણ. ત્યાગ એટલે શું? એમ ત્યાગ એટલે શું? આ શરીર આપણું નથી, આપણે માની લીધું આપણું છે. મન આપણું નથી, આપણે માની લીધું આપણું છે. અને ધન આપણું નથી ને આપણે માની લીધું કે આપણું છે. છે નહીં ને માની લીધેલું છે, એની અંદર સ્થિતિ કેળવવાની છે, એનો વિવેકથી ઉપયોગ કરવાનો છે. તન મન તન તમે ગુરુજીને અર્પો ને, તો નિજારી બની કેવડું ટૂંકું જીવન છે યાર. જોતા રે આમ જોતામાં દિવસો વયા જાય છે. એક દી આપણે નાનકડા હતા, ગુરુજી પાસે તું ભણવા જતો. આવ નાનો હીરા બાપા પપ્પા બધા તોફાન કરતા બાળપણ. અત્યારે કાળી બગન તો ઉડન લાગી, આ બેઠી ધોળી બગા, આ મુખમાંથી દાંત ગયા ને બોલત હૈ પગમ પગા, જો બનિયા કોણ વાટે ગયા. એક દી, બે દી, 3 દી, 5 દી, 10 દી, 15 દી. અરે કે શું થયું? તો કે ભાઈ વયા ગયા. ઓ સંતો મહાપુરુષો આમ અંદરથી આમ ખરેખર જુઓ ને, કોઈને કાંઈ ન કહેવું, દુનિયામાં મારો રામ રાખે મરેવું, કદી કોઈનું દિલડું ના દુભાવું. દુનિયામાં મારો રામ રાખે, અંદરથી ગમતું ન હોય, બોલાઈ જતું. કારણ કે આ જગત આદિ અનાદિથી એની રીત પ્રમાણે આખું વિશ્વ બરોબર હાલે. આપણે હલાવતા નથી. આ વિશ્વને આપણે હલાવી છે? હું તો નથી હલાવતો. હું આ જગત નથી હલાવતો. કોઈ વ્યક્તિ શેરીમાં દારૂ પીને નીકળે તો આપણે એના માલિક છીએ કે પરમાત્મા એનો માલિક છે? પરમાત્મા માલિક છે. તો આપણે આ વિશ્વમાં કોના માલિક હોય? આપણા શરીરના આપણે માલિક છીએ. તો આપણે કઈ એમ કરવી જોઈએ ને કાયા. તો કાં એમાં શરીરમાં સુખ દુઃખ આવે? કાલે ઓલા છોકરાએ ભજન ગાયું હતું, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે, ધીરપથી મનને રાખો ને દળે. એમાં એમ કીધું કે નામ વાળાને નહીં નડે.
જેને પરમાત્માનું નામ, સદગુરુ સંતોનું, મહાપુરુષોનું, ગુરુદેવનું જેને નામ લીધું, એને સુખ દુઃખમાં સમતા રહ્યા. પણ અજબ કળા તે અજબ રચી કીર્તાન. પાછો એ કઈ કરતો નથી પરમાત્મા. સઘળું કરતા છતાં કરતા, બધું આખું વિશ્વ એના વગર હાલે નહીં, પાછો એ અકર્તા. પરમાત્મા કોઈ મારતા નથી, પરમાત્મા કોઈ દુઃખી કરતો જ નથી. દુઃખ આપવાનું કામ પ્રભુનું છે જ નહીં. ભગવાન એવો ન હોય. પરમાત્માનું પદ દુઃખ વાળું છે જ નહીં. પણ આ એવડી અજબ ગજબ આખા વિશ્વની રચના છે. ગુરુ તારો પાર ન પાયો, હે ન પાયો, પૃથ્વીના માલિક તમે રે. તારો તો એ અમે તરીએ. ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, પૃથ્વીના માલિક તમે રે. તારો તો એ અમે તરીએ. હે ગૌરીના પુત્ર ગુણેશ દેવને સમરું. હા ગૌરીના પુત્ર ગુણેશ દેવને સમરું. સામરો શારદામાય, હે ધીરજ સમરો શારદામાં. હે વારી વારી ગુરુજી બ્રહ્માંડના, હે માલિકતા. આખું વિશ્વ એમને મારે છે. આમ તમે જુઓ ને તો દરેક વ્યક્તિ પોતાની મૂળ જે એની જે રીત છે એ રીતે હાલે છે. દરેક વ્યક્તિ, કોઈ પણ હોય, નાના હોય, મોટા હોય, વૃદ્ધ હોય, તો એની રીત પ્રમાણે હાલે છે. તો મારે એને શું કહેવું? પાછો દરેકનો માલિક પરમાત્મા છે. કોઈનો હોય, કોઈનો ન હોય, તો એમાં મારું શું હાલે? મહાપુરુષો કહેવાનું બંધ કરી દે છે. એની પાછળનો ઉદ્દેશ એ છે કે શું કેવું,
કોને કેવું. આખું વિશ્વ એની વ્યવસ્થા મુજબ બરોબર જ હાલે, અથવા પોતાની વ્યવસ્થા મુજબ પોતે બરોબર જ હાલે, તેમાં મારે શું કરવું? આ બધું તો હું છે ને, મને અંદર આત્મ કલ્યાણમાં પોષણ મળે છે. આ બધી વસ્તુ સત્સંગ છે, ભજન છે, કીટ છે, વાઇટ છે, અગરબત્તી છે, મને ટેકા મળે છે આત્મ કલ્યાણમાં મારા માટે. અને એમાં દરેકનું મંગલ છે એવું મને મારું અને બીજાનું થાય એવો શુદ્ધ ભાવ થાય છે. બાકી કરવું શું, કરવું શું, શું કેવું, શું કરવું, કોને કેવું, કેમ કેવું? આખું વિશ્વ બરોબર છે ને મારે કેમ બરોબર કરવું? મારી સત્સંગની થોડીક વાત આમ જગત કરતા જુદી આવે. આમ જગતમાં સત્સંગ હોય એવું ન હોય, થોડોક જુદો આવે. થોડોક જુદો એટલે જુદો નહીં, પણ હવે એમ કરે તો હું કરું. નિમિત્ત માત્ર છે. નિમિત્ત માત્ર બનતા 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 છતાંય સંતો મહાપુરુષોએ કીધું છે, જોતા રે મળિયા રે આચાર સાગર નામૂર્તિ. જોઈને એને પાછું એવી જરૂર તો લાગી છે, એમ એને એમ કઈ કેવું દેખાણું હોય છે તો એને સંતો કે મહાપુરુષો એનાથી પ્રેમથી હોય છે, ખબર નહીં. દરેકની ગતિ અલગ અલગ છે. સારું, આમ સત્સંગમાં બેઠા હોય ને ત્યારે એક વસ્તુ સ્થિતિ પ્રાગટ્ય થાય છે. પછી બહાર જ્યારે લૌકિક અથવા સત્સંગના વાતાવરણમાંથી બહાર જાય છે તો કોઈ ભાવ કરે છે તો એ ભાવનો સ્વીકાર થઈ જાય છે. બરોબર, જે કઈ થાય છે હું કહું છું. કોઈ ભાવથી એમ કે આવો ભગવાન ચા પાણી, આવો કઈ આવો ભગવાન, કોઈ કહે તો હાલ લાવો ભાઈ ચા, અહીંયા ભાવ થઈ જાય છે. એટલે ચા પાણી કોક કીએ, આમ રોડ ઉપર નીકળ્યા હોય ને કોક મળી જાય, આવો ચા પીશું ને. એટલે અહીંયા જેટલી સત્સંગની વાતાવરણમાં ધારામાં જેટલી સ્થિતિ રહે છે ને અહીંયા ભાવ સ્વીકારાઈ જાય છે. એટલે બરોબર છે, હું તો ખાલી જોઉં છું એમ. આ બધું ગુણુભાઈ ની ઘરે જાવ તો જમાડતા હોય તો હું ઈ જમાડતા હોય એવા જ ભાવથી પાછો પ્રસાદ લેતો હોઉં. ખરેખર ભાવથી જ પ્રસાદ લેવાય કે વાહ વાહ ખૂબ આનંદ આવ્યો, બહુ સારો પ્રસાદ છે, બહુ સારું, વખાણ કરતા કરતા ભાવ. અહીંયા જયારે સત્સંગની અત્યારની જે ધારા હાલતી હતી તો એમાં એક સ્થિરતા હતી, એક એવી સ્થિતિ હતી, એક એવી નિરંતર સ્થિતિ. કેમ થતો તો બધું બરોબર છે. પણ છતાંય સદગુરુની કૃપા, ક્યાંક કોકની અંદર પરમાત્મા બિરાજે છે. એને તો ગમે છે, દરેકને ગમે એવું થોડું હોય.
અને આપણે ક્યાં માલિક છીએ? આપણે એટલે હું ક્યાં માલિક છું? માલિક તો છે એ છે. જે માલિક છે એ જ માલિક છે. હું તો કાંઈ નથી. હું કાંઈ નથી નક્કી થઈ જાય તો મજા આવે ને. થોડીક વાર પૂરતો તો મજા આવે કે હું કાંઈ નથી. હેલે જાય થોડું હાલે જાય. બોલો સદગુરુ મહારાજ.